ઉનાળાની ગરમી અને વેકેશનના સમયમાં બ્લડ બેંકોમાં રક્તની અછત સર્જાતી હોય છે. અનેક લોકો હજુ પણ એવી માન્યતા ધરાવે છે કે ગરમીમાં રક્તદાન કરવાથી શરીર નબળું પડી જાય છે અથવા ઓપરેશન અને રક્તદાન ટાળવું જોઈએ. પરંતુ તબીબી નિષ્ણાતો આ માન્યતાને ખોટી ગણાવી રહ્યા છે. રેડક્રોસ બ્લડ બેંકમાં વાઇસ ચેરમેન તરીકે ફરજ બજાવતા ડોક્ટર અશ્વિન આર બોપલ જણાવે છે કે યોગ્ય તપાસ બાદ લેવાતું રક્તદાન સંપૂર્ણપણે સુરક્ષિત પ્રક્રિયા છે અને તેનાથી સ્વાસ્થ્ય વ્યક્તિને કોઈ નુકસાન થતું નથી. ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતાં જ અનેક શહેરોની બ્લડ બેંકોમાં રક્તની અછતનો પ્રશ્ન ઊભો થતો હોય છે. ખાસ કરીને વેકેશનના સમયમાં યુવાઓ પ્રવાસ, પરીક્ષા બાદની રજાઓ અને અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવાથી રક્તદાન કેમ્પોમાં ભાગ લેવાનું પ્રમાણ ઘટી જાય છે. લોકોમાં એક ગેરસમજ એવી છે કે ગરમીની અંદર કોઈ ઓપરેશન ના કરાવાય અથવા બ્લડ ડોનેટ ના કરાય. રક્તદાન કરવાથી એમ કે ભાઈ નબળાઈ આવી જાય એવી એક માન્યતા છે. એટલે લોકો જરાક ડરતા હોય છે. અને બીજી વસ્તુ કે જે યંગ લોકો છે, જે કોલેજ સ્ટુડન્ટ છે, એમાંથી અમને સારા એવા ડોનર મળતા હોય છે. પણ હાલ વેકેશનનો ટાઈમ અને એક્ઝામનો ટાઈમ એટલે એ એક 2 મહિના એવા આવે છે સખત ગરમીના અને સાથે આ વસ્તુ કે જેના કારણે બ્લડ ડોનેશન માટે લોકો આવતા નથી હોતા. બસ લોકોને એક નમ્ર વિનંતી અપીલ છે કે બ્લડ જે ડોનેટ કરે છે એ વ્યક્તિ શારીરિક રીતે તંદુરસ્ત છે તો જ એનું બ્લડ લેવામાં આવે. બધા એના ટેસ્ટ પણ કરવામાં આવે, બ્લડ પ્રેશર વગેરે પણ માપવામાં આવે, એનું વેઇટ વગેરે પણ જોવામાં આવે. અને ફિટ હોય, તંદુરસ્ત હોય તો જ એનું બ્લડ લેવામાં આવે છે. એટલે કંઈ બ્લડ લેવાથી એને તકલીફ થાય એવું બધું કશું થાય નહીં. એ ગેરસમજૂતી લોકોને પોતાના મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે. અને બ્લડનું જે વોલ્યુમ છે દરેકની અંદર તંદુરસ્ત માણસમાં એ અરાઉન્ડ 5-5.5 લીટરનું હોય છે. એટલે એ એમ કે ભાઈ એમાંથી 300 ml આપણે આપીએ તો કંઈ મોટો ફેર ના પડે. અમે ઘણી વખત લોકોને સમજાવતા હોય કે તમારા ખિસ્સામાં 5,000 રૂપિયા છે, પછી તમે 300 રૂપિયા વાપરો તો તમને કેટલો ફેર પડે? બહુ મોટો ફેર ના પડે. એટલે એટલું જ લેવાનું હોય. અને સામે એમને સૂચનાઓ પણ આપતા હોઈએ. અને જ્યાં બ્લડ ડોનેશનની જગ્યાએ અથવા પાછળથી પણ કાંઈ પેશન્ટને કશું તકલીફ થતી જ નથી હોતી. પણ છતાંય રેડક્રોસ બ્લડ સેન્ટર એના માટે બધી જ ધ્યાન રાખે અને કાંઈ તકલીફ ના થવા દે.